આજના દિવસે બની જાય છે કે જ્યાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। આપને અગાઉ પણ અમે નિવેદન સંભળાવ્યું હતું। ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ અનામત અંગે વિવાદિત નિવેદન આપ્યું છે। આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે તેવું નૌકા પ્રજાપતિએ કહ્યું। તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી। અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તિભાઈ, જે રીતે અત્યારે આ નિવેદન સામે આવ્યું છે નૌકા પ્રજાપતિનું, આ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી બેન, નૌકાબેનનું જે નિવેદન છે એ એમનું પોતાનું વ્યક્તિગત નિવેદન છે। ભારતીય જનતા પાર્ટી એ નિવેદન સાથે જોડાયેલી નથી। બેનની કદાચ કંઈક જીભ લપસી હશે, ભૂલ થઈ છે, હોઈ શકે છે, બરાબર છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે ગરીબો માટે, ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે અને જે પણ સમાજ ક્ષેત્રના લોકો ગરીબી સાથે જોડાયેલા છે એમાં અનામતમાં જોડવી, એ એસટી હોય, એસટી હોય, ઓબીસી હોય, દરેકના ઉત્કૃષ્ટ કલ્યાણ માટે કામ કરે છે અને આ લોકોનું સન્માન ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે કરે છે ને કરશે। કીર્તિસિંહ, પણ જ્યારે પણ કોઈ પણ નેતા જાહેર જનતા વચ્ચે જતા હોય છે, સભા સંબોધતા હોય છે, ત્યારે એમનું એક પદ એમની સાથે જોડાયેલું હોય છે। તેઓ ભાજપના પ્રદેશ મંત્રી છે અને છતાં આ પ્રકારનું નિવેદન વ્યક્તિગત કેવી રીતે હોઈ શકે? એટલે નિવેદન એમને આપ્યું છે એ એમનું નિવેદન છે। ભારતીય જનતા પાર્ટી, મેં કહ્યું પણ હંમેશા માટે એ દલિતો હોય, આદિવાસી હોય, ઓબીસી હોય, દરેકનું સન્માન કરે છે અને એના ઉત્કર્ષને કલ્યાણ માટે દેશની સરકાર કામ કરે છે, પણ આપ જોઈ શકો છો। પણ કીર્તિસિંહ, આ જે નિવેદન એમણે આપ્યું છે એ યોગ્ય કહી શકાય? શું હવે ભાજપ કોઈ નૌકા પ્રજાપતિ વિરુદ્ધ પગલાં ભરશે? એ નિવેદન અમે જોઈ લઈશું બેન, અમે જે પણ કહી હશે। બિલકુલ। અમારી સાથે કોંગ્રેસ નેતા દામરાજી રાજકોર પણ જોડાઈ ગયા છે। દામરાજી, અત્યારે જે રીતે નૌકા પ્રજાપતિનું નિવેદન આવ્યું છે એ નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નૌકાબેન પ્રજાપતિ સત્તાના મદમાં ભાન ભૂલી ગયા છે। નૌકાબેનને એ ખબર નથી કે પ્રજા હેરાનગતિ માટે, સરકારની થયેલી ભૂલ માટે, સરકારને અવળા માર્ગે દોરીને તાલુકાઓનું વિભાજન ખોટી રીતે થયું છે, એના માટે પ્રજા દર વખતે અથવા તો લોબા સમયથી કકળાટ કરે છે। જો તમારું માથું દુખવા આવતું હોય ને નૌકાબેન, તો યાદ રાખજો, સત્તા જતો વાર લાગતી નથી। એટલે નૌકાબેન સત્તામાં ખૂબ ને ખૂબ ચકચૂર થઈ ગયા છે અને ભાજપના બધા જ લોકો સત્તાને આજીવન ગણે છે। એ ભાજપના બધા જ લોકો એ સત્તા આજીવન હોતી નથી, સત્તા આવે। દામરાજી, અમારી સાથે ભાજપ પ્રમુખ કીર્તિસિંહ પણ જોડાયેલા છે ને એમનું એવું કહેવું છે કે નૌકા પ્રજાપતિનું એ વ્યક્તિગત નિવેદન હોઈ શકે, પાર્ટી તરફથી નહીં। હું કંઈ પણ બોલું તો મારી પાછળ પાર્ટીનો પંજો લાગે છે એમ નૌકાબેન એ પ્રદેશના હોદ્દેદાર છે, એમને બોલતો વિચાર કરવો જોઈએ। એ ભાજપનું જ નિવેદન છે। કીર્તિસિંહ, આપ શું જવાબ આપશો? મેં શરૂમાં આપને પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દરેક ધર્મ, સમાજ, ક્ષેત્રના લોકોનું સન્માન કરે છે અને એમાં ખાસ કરીને જે પછાત લોકો છે, એસટી હોય, એસટી હોય, ઓબીસી હોય, એ લોકોના ઉત્કર્ષને કલ્યાણ માટે અમારી સરકારો કામ કરે છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનામતને વધારે લંબાવી અને અનામત કાયમી જાળવી રાખવાનો પણ લોકસભામાં ખરડો પસાર કરી છે। અમિતભાઈ શાહ સાહેબે પણ કહેલું છે કે જ્યાં સુધી અમારી સરકાર હશે ત્યાં સુધી અનામતને કોઈ હાથ નહીં લઈ શકાય। એટલે અમે હંમેશા જે વિકાસથી વંચિત છે એ લોકોના ઉત્થાન માટે અમારી સરકારો કામ કરી છે, એમને અમે સન્માન આપીએ છીએ। આ અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે। કીર્તિસિંહ, નૌકાબેનનું જે આ નિવેદન છે એ તમે શું એને જસ્ટિફાઈ કરો છો નિવેદનને? એ નિવેદનને બેન અમે જોઈ લઈશું। એમાં બેનનો જે વાંધાજનક શબ્દો બોલ્યા છે તો એટલે કીર્તિસિંહ, નિવેદનને હવે જોવાનું નથી, ગુજરાતી જનતા એ નિવેદનને સાંભળી રહી છે, એના માટે જોઈ લઈશું પાર્ટીમાં। કીર્તિસિંહ, હવે જે નિવેદન આવ્યું છે હવે ગુજરાતી જનતા સાંભળી રહી છે, તો હવે નૌકા પ્રજાપતિ વિરુદ્ધ શું કોઈ પગલાં લેવામાં આવશે? પક્ષ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે?
બેની પાર્ટીનો વિષય છે, પાર્ટી જોઈ લેશે. એમનું નિવેદન કરવા પાછળનો આશ્રય હેતુ શું છે એ જોઈ લેશું. તો હવે જનતાને આ નિવેદન પરથી શું સમજવાનું? એમને પણ એક જવાબ જોઈએ ને, જ્યારે જાહેર મંચ પરથી કોઈ નેતા આ પ્રકારનું નિવેદન આપે છે તો. મેં અગાઉ પણ કહ્યું બેન, એ નિવેદન નૌકાબેન પ્રજાપતિનું છે, ભારતીય જનતા પાર્ટીનું નિવેદન નથી. એમનો વ્યક્તિગત કયા સમય સ્થિતિ સંજોગોમાં એમને નિવેદન આપ્યું છે એ જોઈ લઈશું. સમય સંજોગો તો સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યા છે. ગણતંત્ર દિવસે જ આપ્યું છે કીર્તિસિંહ, ઠીક છે. ડામરાજી, જે રીતે હવે કીર્તિસિંહ ક્યાંક બચાવ કરી રહ્યા છે તેવો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પાર્ટીનું છે ને અમે પાર્ટી જોઈ લેશું. એમણે વ્યક્તિગત પણ આપ્યું હોઈ શકે એવું એમનું કહેવું છે. ના બેન, ભાજપ ક્યારેય એમના નેતાઓના નિવેદનો ઉપર પગલાં લેતી જ નથી. ભાજપને જનતા દેખાતી જ નથી. ભાજપ તો સત્તાના નશામાં ચકનાચૂર થયેલી પાર્ટી છે. ભાજપને એમ છે કે અમે અમર આયા છીએ, માટે અમે ગમે તેમ બકવાસ કરીએ તો પ્રજા અમારું શું કરી લેવાની છે. એટલે પ્રજા તો દુઃખની મારી કકળાટ કરે છે. પ્રજા તો તકલીફને લીધે કકળાટ કરે છે. પ્રજા તો ભાજપથી હેરાન પરેશાન થઈ ગઈ છે. ભાજપના ખોટા નિર્ણયોથી પ્રજા દુઃખી છે, એટલે કકળાટ કરે છે. માટે તમારું માથું દુખતું હોય તો બેન, સમય આવે પ્રજા તમારું માથું સીધું અને સરખું કરી આપશે. બિલકુલ. ડામરાજી, કીર્તિસિંહ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. હવે નૌકા પ્રજાપતિનું આ નિવેદન રાજનીતિમાં એક નવો જ વિવાદ લઈને આવી ગઈ છે, કેમ કે ક્યાંક ભાજપ જિલ્લા પ્રમુખ છે એ નૌકા પ્રજાપતિના આ નિવેદનનો બચાવ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો આ બીજી તરફ કોંગ્રેસ પણ